મને બહુ મેં કશું આલ્યું નથી. હજુ તો હું અસલ મારા રંગમાં આવી નથી. મારો પાંચમો સ્વરૂપ આવ્યો નથી. હું મેલડી છું. બાવાજી મારા દરબારમાં રોવાનું ના હોય, હસાવા આવીશ. હજુ તું કહો માગ, તું સોનું માગ, ચાંદી માગ, રૂપો કોકનો જીવ માગ ને લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં, હાથ પાતાળમાંથી ફાડી નીકળીને હું મેલડી છું. સાધુનું ધ્યાન રાખજો. તારી 4 દીકરીઓ અમૃત ના આવી યાદથી, અમૃત ની મેલડી ના આવી. એક વખત ભગવાન આવશે તને મળવા ગુરુવારના દિવસે. તું એની સેવા કરી લેજે. શિવલિંગ ની, શંકર ભગવાન ની, મહાદેવ ની તો સેવા તમે કરી કરીને હનુમાનજી ની સેવા કરી, ભૈરવજી ની સેવા કરી, પાર્વતી ની સેવા કરી. મેં તમને શું કીધું કે એક જ વખત ભગવાન આવ અને તમારી જોડે બેહન, તમારી પાસે આનંદ કરે, તમારી જોડે વાત કરે. તમે એની પાસે દુનિયા માગી શકો છો, પણ હું તો એવું કઉ છું કે જેને પરમાત્મા મળ્યો ને એને પછી માગવાનું નથી આવતું. મને ઓળખો. એટલે બાવાજી ચિંતા કરશો ને, આ તો કળિયુગ છે. કેવા વાળા માણસ 1000 વાત કરે. મારો ધર્મ હતો એવું નથી કે મેં હારું લગાડવા તને હાલ્યા છે. બાબાજી ધારું તો 1 કરોડ તને હાલીને મોકલું, એ ભગવતી બોલું છો. મેલડી છું આ કળિયુગમાં. એટલે જો રાજી થવાનું, રોવાનું નહીં. હા તમારે માંગવાનું નથી, મારે હાલવાનું છે. મારી આખી રીત જુદી છે. સાધુ એ આવું નહોતું ધાર્યું. હું આ લોકોને એ કહું છું કે પેલા રાણી રાજ કરી ગઈ ને એમ રાજ કરાવવા આવી છું. તમને કરતા આવડે ને તમે કરજો. હું શિરવણ સબર નથી કંદ્રપ્યા મેલડી છું. ભલે ભલે સાધુ સાધુ બાવાજીને મારા મેલડીના ખૂબ આશીર્વાદ.